જો વશ ફિલ્મ જોઈ મેં કાલ. હું તમને એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં કે તમે વશ ફિલ્મ ન જોયું હોય ને તો તમે વશ ફિલ્મ જોઈ લેજો, પછી જ વશ લેવલ 2 જોવા જજો. કારણ કે કદાચ તમને થોડી પણ ભૂલાઈ ગઈ હોય કે યાદ ન હોય ને વશમાં શું થયું હતું, ક્લાઇમેક્સમાં શું થયું હતું, જરાક પણ ભૂલાઈ ગયું હોય ને તો હજી સમય છે, જોઈ લેજો. એના પછી જ વશ લેવલ 2 જોવા જજો, કારણ કે બંનેની સ્ટોરી કનેક્ટેડ છે, આ વસ્તુ કન્ફર્મ છે. એટલે મેં વશ લેવલ 1 જોયું. વશ લેવલ 1 જો કહેવાય ને તો એક અધૂરી ફિલ્મ કહી શકાય. એમાં લગભગ સવાલોના જવાબ આપણને મળ્યા જ નથી કે ભાઈ પ્રતાપ કોણ હતો, પ્રતાપ ક્યાંથી આવ્યો હતો, શું કામ એ છોકરીઓના વશીકરણ કરતો હતો, છોકરાઓના નહોતો કરતો, એ શું કામ આટલી બધી છોકરીઓના વશીકરણ કર્યા, હવે આગળ ભવિષ્યનો શું પ્લાન હતો, કેવા પ્રકારની છોકરીઓના વશીકરણ એ ભાઈ કરતો હતો, કે ભાઈ કોઈ પૈસાવાળીના જ છોકરીઓના વશીકરણ કરતો હતો, અથવા તો કોલેજમાં ભણતી જ છોકરીઓના વશીકરણ કરતો હતો, અથવા તો ફલાણું કંઈ પણ હોઈ શકે છે. છોકરાઓના વશીકરણ કેમ નહોતો કરતો, આટલી બધી છોકરીઓના વશીકરણ એણે ક્યારે કર્યા, અથવા તો પ્રતાપ જે છે નાનપણથી જ આવો હતો કે પછી અમુક ઉંમર થઈ એટલે એની સાથે કંઈ એવો હાદસો થયો, એના પરિવાર સાથે કંઈ એવો હાદસો થયો, એનો પરિવાર કોણ હતો, એ બધું જ આપણને કદાચ વશ લેવલ 2માં એના જવાબ મળવા જોઈએ. કારણ કે વશ લેવલ 1માં એક જવાબ આપણને નથી મળ્યો. તો તમે જોયું ક્લાઇમેક્સમાં પછી આપણને બતાવે છે કે 10 વર્ષ પછી પ્રતાપની હાલત શું થઈ. અને વશ લેવલ 2ની સ્ટોરી છે એ આખો જે સીન થયો ને, જેની જીભ કાપી નાખી, બરોબર છે, પછી એની છોકરીને છોડાવી, આર્યાને છોડાવી, એ આખો સીન થયા બાદ 12 વર્ષ પછીની સ્ટોરી છે વશ લેવલ 2માં. 12 વર્ષ પછી કોઈ માણસ આવે છે જે પ્રતાપને છોડાવવા માંગે છે. હવે પ્રતાપ કોની પાસે છે તો કે અથર્વ પાસે, એના બંગલામાં. તો પ્રતાપનો કોઈ માણસ આવે છે જે પ્રતાપને છોડાવવા માંગે છે, પણ એના માણસને ખબર નથી કે પ્રતાપ ક્યાં છે, કોની પાસે છે, કઈ હાલતમાં છે, એ ખબર નથી. પ્રતાપને છોડાવવા માટે એક સ્કૂલને પકડે છે, ત્યાંની બધી છોકરીઓનું વશીકરણ કરે છે, અને પછી એમાં પોલીસ ઇન્વોલ્વ થાય છે, સરકાર ઇન્વોલ્વ થાય છે, અને એમાં પછી અથર્વ છે એની એન્ટ્રી થાય છે. અને પછી હવે આ વશીકરણ છે કઈ રીતે રોકાશે અને આનો અંત શું આવશે, એ બધી જ સ્ટોરી આપણને વશ લેવલ 2માં જોવા મળશે. વશ લેવલ 2 પાસેથી છે ને એક્સ્ટ્રીમ લેવલના ડરની આશા છે. તમે વશ લેવલ 1 જોયું, એમાં અમુક સીન એવા હતા કે જે આપણે આમ પ્રિડિક્ટ નહોતા કર્યા. આપણે ધાર્યું જ નહોતું કે ભાઈ આર્યા છે એના ભાઈને આ રીતે ધાબા પરથી નીચે ફેંકી દે છે. કોઈએ નહીં ધાર્યું હોય. પણ જ્યારે ઘા કરે છે ને ત્યારે એક ધ્રાસકો લાગે છે દર્શકોને સીટમાં બેઠા બેઠા, ઓહ ત્યારે આવું પણ થાય. એના સિવાય 2-3 સીન હતા કે જ્યાં દર્શકોએ વિચાર્યું જ નહીં હોય કે આ લેવલનું વશીકરણ છે, આ લેવલનું કામ અહીંયા થાય. તો એના કરતાં તો એક લેવલ ઉપર જ આપણને ડર છે એ વશ લેવલ 2માં જોવા મળશે. ટ્રેલરમાં જોવા મળે છે ગોળીઓ ચાલે છે, છોકરીઓ છે એ કોઈના માથામાં મારે છે, કે પણ મને ખાતરી છે ટ્રેલરમાં આ લોકોએ લગભગ કાંઈ બતાવ્યું જ નથી. એટલે જે ડર લેવલ 1માં હતો ને એના કરતાં એક સ્ટેપ ઉપરનો ડર આપણને કદાચ લેવલ 2માં જોવા મળશે. જે ગેમ રમતા હોય લેવલ 1 ઇઝી હોય, પછી લેવલ 2 આવે એ લેવલ 1 કરતાં થોડું હાર્ડ આવે. તો એ રીતનો ડર છે એ લેવલ 2માં જોવા મળશે. જો નહીં જોવા મળે ને તો પછી એનું કોઈ મિનિંગ નહીં રહે, અને કદાચ બની શકે કે લેવલ 3 પર આપણને જોવા મળે. એટલે વશ જ્યારે લખાતું હશે ને ત્યારે મને એમ છે કે આની સ્ટોરી આગળ વધારવાના કામ શરૂ થઈ ગયા હશે. એટલા માટે જ આટલા બધા જવાબો ન આપ્યા હોય ને. પ્રતાપ આવે છે, પ્રતાપ આવું કરે છે, અને પ્રતાપનો એક અંત આવી જાય છે. બસ આ જ વશ લેવલ 1ની સ્ટોરી હતી. એટલે સવાલોના જવાબ તો કદાચ લખતી વખતે જ આ લોકોએ નક્કી કર્યું છે કે આપણે આ સવાલોના જવાબ છે એ કાં તો લેવલ 2માં આપશું, કાં તો લેવલ 3માં આપશું. લેવલ 1ની તમને વાત કરું તો એક જબરજસ્ત સાયકો થ્રિલર ફિલ્મ છે. જેને જોઈ હશે એને તો ખબર છે, પણ જેને નથી જોઈ ને એને હું હાઈલી રેકમેન્ડ કરીશ કે એકવાર તમે આ ફિલ્મ જોજો. કદાચ તમે આ ટાઈપની બોલિવૂડમાં પણ નહીં જોયું ફિલ્મ. અને જો શેતાન જોઈ હશે ને તો પણ તમે વશ જોજો. કારણ કે શેતાન છે એના ડાયલોગ તો ઠીક, પણ હવે અહીંયા જે રીતનું વશીકરણ, જે રીતની હિતેન કુમારની એક્ટિંગ છે, જે રીતની જાનકી બોડીવાલાની એક્ટિંગ છે, જે રીતના ડાયલોગ છે, એક્સ્ટ્રીમ લેવલના છે, ગજબનું છે. અને વાત પોઈન્ટ ટુ પોઈન્ટ થાય છે. કોઈ વધારાનો ડ્રામા નહીં, કોઈ વધારાની ચાપલૂસી નહીં, કંઈ નહીં. સીધી સ્ટોરી ટ્રેક પર ચાલે છે અને સીધો એનો ક્લાઇમેક્સ આવી જાય છે. અધૂરામાં પૂરું આ ફિલ્મમાં 4 ચાંદ લગાવવાનું કામ બીજીએમ કરે છે. જબરજસ્ત બીજીએમ છે. બીજીએમ છે એટલા માટે ફિલ્મના જે અમુક સીન છે એમાં થોડો ભાર પડે છે, અને એ સીન છે એ મોટો લાગે છે અને ભારે લાગે છે. પછી અંતમાં જે રીતે જીભ કાપી લેવામાં આવે છે અને પછી જે હાલત પ્રતાપની કરવામાં આવે છે ને,
એ પણ એક ગજબ લેવલની હતી. કદાચ આપણને લેવલ 2માં પેલો સવાલનો જવાબ બાકી રહી ગયો છે ને કે અંશનું શું થયું, એના મમ્મી એને હોસ્પિટલ લઈને તો ગયા, પછી એ બચી ગયો કે શું થયું, એ પણ કદાચ આપણને લેવલ 2માં જોવા મળશે કે આ બચી ગયો છે કે પછી પતી ગયો છે કે જે કાંઈ હશે એ. એટલે આશા છે કે લેવલ 1 તો આખું સવાલોથી ભરેલું જ હતું, પણ લેવલ 2માં ગજબના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, એની સાથે સાથે એક્સ્ટ્રીમ લેવલનો ડર, અને એની સાથે સાથે લેવલ 1ના જે કાંઈ સવાલો હતા એના જવાબો લેવલ 2માં મળશે. અને જો નહીં મળે તો નક્કી કરી લેજો કે આનું લેવલ 3 પણ લખાણમાં હશે, આવવાનું હશે. હવે આવતીકાલે જ આ ફિલ્મ આવી રહી છે, તો હજી એકવાર કહું છું, વશ ન જોયું હોય તો શેમારુની પર અવેલેબલ છે, એકવાર જોઈ લેજો આખી ફિલ્મ, અને જોયા બાદ જ વશ લેવલ 2 જોવા જાજો, જેથી કરીને તમારી જે મજા છે ને એ ડબલ થઈ જશે. તો વશ અને વશ લેવલ 2 વિશે જે કાંઈ તમારા વિચારો હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.